ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિવેક ચુડામણી શ્લોક નંબર આપણે 54 અને 55 ચાલતો હતો. તો 54 અને 55 માં આપણે જોયું હતું કે અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી જે છે એ વિજ્ઞાનમયનું વર્ણન કરી રહ્યા છે. શા માટે વર્ણન છે? તો કે હું મારી જાતને વિજ્ઞાનમયથી અલગ કરી શકું એના માટે. અલગ કરવા માટે વિજ્ઞાનમય કોણ છે જાણવું પડે મારી અંદર. તો પેલા વિજ્ઞાનમયની અત્યારે ઓળખ આપે છે અને પછી કહેશે કે હું વિજ્ઞાનમય કદી હોઈ ન શકું. એટલે 54 અને 55 માં આપણને વિજ્ઞાનમય આપણી અંદરનો વિજ્ઞાનમય ઓળખાવે છે. આખું વર્ણન છે પણ તમને સીધી સાદી ભાષામાં કહું તો અહંકાર, હું, જેને આપણે હું કરીએ છીએ દરેક કર્મો વખતે. ગયે વખતે મેં તમને વાત કરી હતી કે જે કર્મો થઈ રહ્યા છે આપણે આપણા શરીરથી થાય છે, મનથી થાય છે, વાણીથી થાય છે, જે કોઈ કાયિક વાચિક માનસિક કે એ વૈદિક કર્મો કરી રહ્યા છે, પૂજાના કર્મો કરી રહ્યા છે, વ્યવહારિક કર્મો કરી રહ્યા છે, તો એ બધા કર્મો થાય એટલે થઈ રહ્યા હોય થાય ત્યારે જે સતત એવું કહ્યા કરે કે મેં કર્યું મેં કર્યું મેં કર્યું, એ વિજ્ઞાનમાં છે. પછી શાસ્ત્રમાં અત્યારે અહીંયા આગળ તો કે આદિશંકર એનું બહુ જ ડિટેલમાં વર્ણન કરે છે. શા માટે? તો કે આપણને ખબર પડે કે હવે મારે મારી અંદરથી વિજ્ઞાનમય અને હું માની લઉં છું, રિયલ હું જે છે એ હું માની લઉં છું. એટલે જે મારું સ્વરૂપ છે સચ્ચિદાનંદ એને હું વિજ્ઞાનમય માની લઉં છું. તો એ બંનેને કેવી રીતે છૂટા પાડવા એ અત્યારે બતાવે છે. એટલે વિજ્ઞાનમયનું આટલું બધું સરસ વિસ્તૃત વર્ણન આદિશંકર કરે છે. શું કહે છે? તો કે આપણે ગયા વખતે જોયું હતું કે અનાદિકાલ અહમ સ્વભાવઃ, પછી તો કે સમસ્ત વ્યવહાર બોઢા જીવ પૂર્વવાસના પુણ્યાની અપુણ્યાની કર્માણી કરોતિ ચતત ફલાની. એટલે ગયા વખતે આપણે જોયું હતું કે એ વિજ્ઞાનમય જે છે ને અનાદિકાળથી પ્રવૃત્ત છે અને પાછો આવો અહમ હું એવો સ્વભાવ વાળો છે. પછી સમસ્ત વ્યવહાર બોઢા, બધું કુલીની જે બધો ભાર પોતાના ઉપર બધા વૈદિક કર્મો, લૌકિક કર્મો, કાયિક વાચિક માનસિક કર્મો જે બી થઈ રહ્યા છે એ જન્મો જન્માંતરથી એ બોજ ઉઠાવીને ફરી રહ્યો છે. ક્યાં ફરી રહ્યો છે? તો કે એટલી બધી એવડો મોટો ટ્રાવેલર છે કે એ કેટલાય લોકમાં ફરે, કેટલી યોનિઓમાં ફર્યા કરે એવો આ છે. અને એ જુદા જુદા લોકમાં જુદી જુદી યોનિમાં જે ફર્યા કરે છે એનો બેઝ શું છે? કયા આધારે એ બધે જયા કરે છે?
કોઈ વાર એમ કે ઉચ્ચ લોકમાં હોય, 7 અપમાં હોય, તો કોઈ વાર અર્ધો લોકમાં હોય, તો કોઈ વાર વળી મનુષ્ય રૂપે હોય, તો કોઈ વાર વળી સ્થાવરીઓની. આ બધુંનો બેઝ શું છે? તો કે એના કર્મો. તો કે કર્મો વળી કેવી રીતે કરે છે બધા? તો કે બહુ જ આપણે ગયા વખતે ત્યાં આગળ આપણું ડિસ્કશન પૂરું કર્યું હતું કે એ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કર્મો કેવી રીતે કરશે? તમે જો કે એ આમ જાણવું જોવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે લોકો, બધા જ લોકો જુદા જુદા કર્મો કરી રહ્યા છે આ સંસારમાં. અને આપણને ઘણીવાર દુઃખ થાય, આશ્ચર્ય થાય, ઘણીવાર આપણને આમ અજીબ લાગે, પણ જેને કહીએ ને કે તુંડે તુંડે મતિ ભિન્નાહા, તો પોતાની મતિ અનુસાર લોકો આવા વિવિધ વિવિધ બહુ ચિત્ર વિચિત્ર કર્મોમાં પ્રવૃત્ત છે. તો એ કર્મો કરવાનો પાછળ કર્મોમાં ધકેલનાર પરિબળ કયું છે એ અહીંયા કહે છે, અપિપૂર્વ વાસના. એ શબ્દ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તે વ્યક્તિને, કોઈ બી વ્યક્તિને કર્મોમાં આવી રીતે પુશ કરનાર, કર્મોમાં પ્રવૃત્ત રાખનાર, કેવા પ્રકારના કર્મો ક્યારે કરશે એનો આધાર અપિપૂર્વ વાસના. અપિપૂર્વ વાસના એટલે શું? તો કે અપી શબ્દનો અર્થ ત્યાં છે અનુપૂર્વ વાસના. અપી એટલે તો કે અનુપૂર્વ વાસના. અનુપૂર્વ વાસના એટલે શું? અનુ એટલે આગળનું. આગળના જે છે એના જેવા જેવી વાસના છે એને એને અનુરૂપ એ કર્મો કરશે. એટલે એક જ ફેમિલીમાં બે બાળકો જુદા જુદા કર્મો કરતા દેખાય, જુદી જુદી રુચિ બતાવતા દેખાય, જુદી જુદી વિચારધારા, જુદું માઇન્ડસેટ, જુદું વેલ્યુ સ્ટ્રક્ચર. જેવું જેવું વેલ્યુ સ્ટ્રક્ચર, જેવી જેવી અંદરની માન્યતાઓ, એ મુજબ કર્મો થશે. કારણ કે કોઈ પણ કર્મ જે છે એ પેલા મનમાં આકાર લેશે. મનમાં આકાર લેશે પછી ખરેખર એનું સ્થૂળ રૂપ કર્મો રૂપે પછી બહાર આવશે, પણ પહેલા તો મનમાં હશે જ. તો મનમાં જે છે એ ક્યાંથી આવ્યું છે? તો ધેટ ઇઝ અપિપૂર્વ વાસના. એટલે બહુ જ એટલું બધું એ કોમ્પ્લેક્સ છે, એટલું બધું આપણે ન સમજી શકાય એવું વિચિત્ર આખું એ બધું, એ આખી સૃષ્ટિની સ્કીમ એવી વિચિત્ર છે, તમે સમજી જ ન શકો કે કઈ વ્યક્તિ ક્યારે કેવા પ્રકારના કર્મો કરશે, ખબર નથી. શા માટે? તો કે એની અંદરની અપિપૂર્વ વાસના, અનુપૂર્વ વાસના, એની અંદર રહેલા જન્મો જન્માંતરના જે તે સંસ્કારો અનુસાર એ કર્મો કરશે. હવે એ આપણે ગયે વખતે ઘણું ડિટેલમાં મેં તમને બતાવ્યું હતું કે આપણે બધા એવા ખૂબ જ ચોઝન ફ્યુ, જેને કહીએ રેરેસ્ટ રેર, આપણે ધી લકીએસ્ટ લોકો છીએ કે આપણને પૂજ્ય સ્વામી દયાનંદજી જેવી મહાન વિભૂતિ મળી ગઈ. અને આપણે આપણા એવા સંસ્કારો ભગવાને જાગૃત કર્યા, અદ્વૈતના સંસ્કારો, અદ્વૈત વાસના જાગૃત કરી કે જેથી કરીને આપણે સીધા રાજમાર્ગમાં જોડાઈ ગયા. પરંતુ બીજા એવા ઘણા લોકો છે કે જેની જુદી જુદી પ્રકારની વાસનાઓ ઉત્પન્ન થાય. લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજી અમે ભણતા ત્યારે એક વસ્તુ અમને બહુ જ એ કહેતા, ત્યારે બહુ મને આમ અજીબ લાગતું હતું એ કહેતા ત્યારે કે અમે બધા જે બધા સંન્યાસી બેઠા હોય તો એવું કે આ લોકો સંન્યાસી શેને કારણે બન્યા છે? કારણ કે એ લોકોનું એવા પૂર્વ સંસ્કારો છે, એવું લઈને આવ્યા છે કે જે લોકો નોર્મલ લાઈફ નથી જીવતા. તો એમ કે એવા પ્રકારનું જેવા સંસ્કારો છે એવું અનકોન્શિયસ લઈને આવ્યા હોય. ઘણાને એવું હોય કે ખૂબ જ એવા પ્રકારનું હેવી અનકોન્શિયસ હોય, એવું ખૂબ જ ડિસ્ટર્બ ચાઇલ્ડહુડ હોય. તો પૂજ્ય સ્વામીજી એવું કે એવા પ્રકારની જ્યારે એવા પ્રકારનું માઇન્ડસેટ હોય
ડિસફંક્શનલ હોમ હોય, હેવી અનકોન્શિયસ હોય, તો એ વ્યક્તિ સાધુ પણ બની શકે, સંન્યાસી બની અને આવું વેદાંતનું અધ્યયન બી કરી શકે, અને એ વ્યક્તિ ક્રાઇમની દુનિયામાં પણ જઈ શકે. આવી બે પોસિબિલિટી, કે જે એવા પૂર્વના એવા સંસ્કારો લઈને આવ્યા છે કે જેનું અતિશય ડિસ્ટર્બ ચાઇલ્ડહુડ છે, હેવી અનકોન્શિયસ છે, તો એ વ્યક્તિ ક્રાઇમની દુનિયામાં જાય ઓર મહાન સંન્યાસી બી બને. તો એ બંને એની એ ડિસાઇડ કોણ કરે? તો કે એની પૂર્વ વાસના, પૂર્વ સંસ્કાર, એનું પૂર્વ પુણ્ય, પૂર્વ સંસ્કારથી જે મનનું બંધારણ જે છે, ડિસ્ટર્બ ચાઇલ્ડહુડ બેયનું સરખું છે. એક વ્યક્તિ મહાન સંત બને, એક વ્યક્તિ તો કે એવી ક્રાઇમની દુનિયામાં તો કે ભાઈલોક બની જાય. તો એના પૂર્વ જે અદ્વૈતના સંસ્કારો એને સંચય કરેલા હોય જન્મો જન્માંતરના, એને પુશ કરે, એને સત્સંગ તરફ વાળે, ઓલાને તો કે ક્રાઇમની દુનિયામાં વાળે. એટલે કઈ વખતે કયા પ્રકારના સંસ્કારો જાગૃત થાય? તો એ વખતે તો કે આવી રીતે પોતાનું પૂર્વ પુણ્ય, ઈશ્વરનો અનુગ્રહ જે છે ત્યાં બહુ જ મોટો ભાગ ભજવે. એટલે આપણને એ બહુ જ મોટો વિચાર આવે કે જો પૂર્વ વાસના જે છે એ જાગૃત થાય અને વ્યક્તિને કબજો લઈ લેતી હોય, તો ફ્રી વિલનો રોલ ક્યાં છે? તો આપણને ત્યારે સમજાય કે ફ્રી વિલનો રોલ જે છે એ શું છે? તો કે ભગવાને મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓને ટોટલી પ્રોગ્રામ ઘડ્યા છે. એની પ્રકૃતિ અનુસાર કરશે જ, એને ચોઈસ નથી. પરંતુ મારી પૂર્વ વાસના એવી જાગૃત થાય છતાં એની ઉપર મારે નિયંત્રણ લાવી શકવું એવી મને ચોઈસ આપેલી છે. દેટ ઇઝ માય ફ્રી વિલ. તો એ પૂર્વ સંસ્કારો તમસના હોય, જૂઠું બોલવાના હોય, હિંસા કરવાના હોય, પણ વ્યક્તિને કઈક એવો થોડો બી અનુગ્રહ એવો હોય કે એ વ્યક્તિ સતત ક્યાંક ને ક્યાંકથી નાનો મોટો સત્સંગ કરતી હોય, તો એનું ફ્રી વિલ વાપરવાની એને બુદ્ધિ આવે, ત્યાંથી થમ્બ સ્પેસ એ ક્રિએટ કરી શકે. અધરવાઇઝ તમે જો કે બધા જ મનુષ્યેતર પ્રાણીઓ ટોટલી પ્રોગ્રામ, અને મનુષ્ય અપી પૂર્વ વાસના અનુસાર જે તે કર્મોમાં ધકેલાતી હોય, તો બહુ મોટો ફરક ન રહ્યો મનુષ્ય અને મનુષ્યેતરની વચ્ચે મોટો ફરક ન રહ્યો. એટલે ફરક પાડવા માટે મને એવી ચોઈસ આપેલી છે, એવી ફેકલ્ટી આપેલી છે કે એ વાસનાઓ જાગૃત થાય ત્યારે શું પ્રોપર નથી, શું ધર્મ શું અધર્મ, એવું જોવાની ક્ષમતા જે છે એ મારું ફ્રી વિલ છે. એવું એ જોઈ શકવું અને એને અનુસાર યથાયોગ્ય નિર્ણય લેવો, દેટ ઇઝ માય ફ્રી વિલ. તો એ ફ્રી વિલ મને હંમેશા ઉપલબ્ધ થાય, હું મારી ચોઈસને જોઈ શકું, ખોટું, અયોગ્ય, અધાર્મિક વસ્તુઓને હું બરાબર મારા કંટ્રોલમાં રાખી શકું, એવું મને બળ ક્યાંથી મળે? તો કે એ સત્સંગ અને પ્રાર્થનાથી મળે. એટલે એ બે છૂટી જાય, એ બે વસ્તુ મારા હાથમાં ન હોય, ભગવાન નો હોય અને સત્સંગ નો હોય, તો તમે માનો કે આપણે બધા પૂર્વ વાસનાથી ઢસડાતા રહીએ. જે કઈ એવા સંસ્કારો ઉદીપ્ત થાય, સરફેસ કરે, તો જેમ પ્રાણીને ગધેડાને ભૂકવાનું મન થાય તો એ તો કરે જ, એ હોચી કરીને એવું કરે જ. તો એ એનિમલ જે છે એની અંદર જે આવેગો આવ્યા, અને એવી રીતે વાસના અનુસાર પોતાના બિચારા જે કઈ ચેષ્ટાઓ કર્યા કરે, કર્મ નથી, ચેષ્ટાઓ કર્યા કરે, તો એ તો સમજી શકાય, કારણ કે એ લોકો આવી અપિપૂર્વવાસના અનુસાર કર્મ કરવા માટે પ્રોગ્રામ છે. મનુષ્ય એના ફ્રી વિલનો હંમેશા ઉપયોગ કરી શકે, પણ જનરલી લોકો નથી કરી શકતા, કારણ કે એની પાસે શાસ્ત્ર, પછી ગુરુ અને ભક્તિ એવી બધી એની પાસે હોતી નથી.
એટલે અત્યારે આદિશંકર જે છે એ વિજ્ઞાનમયનું ઇન જનરલ વર્ણન કરે છે કે અપિપૂર્વ વાસના પ્રમાણે લોકો કર્મ કર્યા કરશે. આ અહંકારી વ્યક્તિ જે હું કરે છે એવો વિજ્ઞાનમય અપિપૂર્વ વાસના અનુસાર કર્મો કરશે. પછી શું કરશે? તો કે કર્મ કરે તો કર્મનું તો ફળ આવવાનું છે. તો કેવું ફળ આવશે? તો કે વાસનાથી ઢસડાણો છે એ માણસે. ખાવાની ઈચ્છા તો ખાઈ લીધું, કોઈની સાથે રખડવાની ઈચ્છા તો રખડી લીધું, દારૂ પીવાની ઈચ્છા તો જેવી વાસના ઉભી થઈ એવું એને કામ કર્યું. દારૂ પીવાની ઈચ્છા તો જુગાર રમવાનું તો જુગાર રમી લીધું. જેવી વાસનાઓ ઉપર આવી, કારણ કે એની પાસે એવું મનુષ્યત્વ ક્યાં છે? તો કે હું મારું ફ્રી વિલ હંમેશા વાપરી શકું, ધેટ ઇઝ મનુષ્યત્વ. તો એ તો એની પાસે છે ને, પૂર્વવાસનાથી ઢસડાય છે. જેમ સૂકું પત્તું વંટોળમાં અહીંથી તઈ અથડાયા કરે, એમે અથડાયા કરે છે. તો નેચરલી હવે શું થશે? તો કે હવે કર્મો તો એને ગમે તેવા મન ફાવે એવા કર્યા છે. તો પછી શું થશે? તો કે એ જુદી જુદી યોનિમાં ભટક્યા કરશે, વિચિત્ર યોનિમાં ફર્યા કરશે આ વિજ્ઞાનમય. એટલે અહીંયા બીજા શ્લોકમાં 55માં જે કહે છે ને કે એ જે છે એ ભૂંગતે વિચિત્રશુ અપી યોનિષુ વ્રજન, એ બધી તો કે આવી રીતે વિચિત્રસુ યોનિષુ અપી વ્રજન ભૂંગતે યેષ 55માં કહે છે. અને કેવું? તો કે ઉર્ધ્વમ અધઃ આયાતિ નિર્યાતિ, ઉપર ને નીચે જાય ને આવે, એનું આવાગમન થયા જ કરે. અસ્ય વિજ્ઞાનસ્ય, આ વિજ્ઞાનમય જે છે એ આવા ચિત્ર વિચિત્ર બધા આવા ગમે તેવા આડા અવડા કર્મો કરે એટલે ચિત્ર વિચિત્ર યોની મળે. એટલે વિજ્ઞાનમય જે છે એને એવા એવા કર્મો કર્યા હોય એટલે એવી એવી વિચિત્ર યોની મળે. જરૂરી જરાય નથી કે અત્યારે મનુષ્ય યોની છે તો પછી મળશે, જરાય જરૂરી નથી. કારણ કે એને તો બેફામ સ્વચ્છંદી જીવન જીવ્યું છે, જે મનમાં આવેગો આવ્યા એને અભિવ્યક્તિ આપી છે. એટલે જુદી જુદી યોની એવી બધી શાસ્ત્રમાં વર્ણન છે. જરાયુજ, અંડજ, ઉદબીજ, સ્વેદજ, આવી બધી યોની છે. જરાયુજ એટલે જેનો જ એટલે જન્મ, જેનો જન્મ જરાયુથી થાય, ગર્ભથી થાય, માતાના ગર્ભથી થાય, એટલે મનુષ્ય, વેલ, માછલી, એ બધા જરાયુજ કહેવાય. પછી અંડજ, અંડજ એટલે ઈંડામાંથી જન્મ થાય. તો કાચબો છે એનો ઈંડામાંથી જન્મ થાય, બધા બર્ડ્સ જે છે પક્ષીઓ એ બધું બધા ઈંડામાંથી જન્મ થાય. દેટ ઇઝ અંડજ, જરાયુજ, અંડજ, ધેન ઉદબીજ. ઉદબીજ એટલે બીજ તૂટવાથી. તો એ વૃક્ષ પછી નાના મોટા છોડ ને ઘાસ ને એ બધું ઉદબીજ છે, બીજમાંથી જેનો જન્મ થાય. ધેન સ્વેદજ એટલે એવી રીતે અમુક ટેમ્પરેચર હોય એનાથી, એવા પ્રકારનું જ્યારે વાતાવરણ બને તો લાઈક પસીનામાંથી એવું વાતાવરણમાંથી એમાંથી સ્વેદજ એટલે જુદા જુદા બેક્ટેરિયા ને વાયરસ ને નાની નાની બધી બહુ જ નાના નાના જીવાત બધી એ સ્વેદજ કહેવાય. અમુક એટમોસ્ફિયર ને કારણે એ બધું ઉત્પન્ન થાય. પછી બીજા બધા દેવ, ગંધર્વ, એવી બધી યોની. એટલે આવા વિચિત્ર યોની એટલે કોઈ વાર ઉદબીજ હોય, કોઈ વાર સ્વેદજ હોય, કોઈ વાર અંડજ હોય, એટલે કોઈ વાર પશુ પંખી થાય, કોઈ વાર ઉદબીજ એટલે વૃક્ષ જેવી સ્થાવર યોની થાય, કોઈ વાર આવા નાના નાના ચોમાસામાં થતી નાની નાની જીવાતો જેવું સ્વેદજ બને. એટલે એનું કઈ નક્કી જ નથી. જુદી જુદી આવી વિચિત્ર યોનીમાં એ ભટક્યા કરે. પાછું એ ભટક્યા કરે તો કરે, પણ પાછું એને એવા બધા કર્મો બાંધેલા હોય. એનું જે ચિત્રરૂપના ચોપડામાં એવા બધા કર્મોનું લિસ્ટ હોય કે ભગવાને એના માટે તદ અનુરૂપ એ બધા કર્મોનું ફળ ભોગવી શકે એને અનુરૂપ પાછું એને ત્યાં એ જીવને મૂકવો પડે.
એને અનુરૂપ એટલે શું? તો કે એને એટલા બધા ખરાબ કર્મો કરેલા હોય તો તમે એને પુણ્યભૂમિમાં એને ન મૂકી શકો. કોઈ પુણ્યભૂમિ હોય, સમૃદ્ધ હોય, બધું કમ્ફર્ટ હોય, ત્યાં ન મૂકી શકો. એટલે ભલે એમ કે આ પૃથ્વી ઉપર સપોઝ માની લ્યો કે આ જ પૃથ્વી ઉપર જ એનો મનુષ્ય રૂપે જ જન્મ થયો, પણ એના કર્મો એવા હોય તો તમે જો કે ભારત ભૂમિમાં જે અનુભવો થાય, ગુજરાતમાં અનુભવ થાય એ જુદો હોય, બિહારના ગામડામાં લાલુ પ્રસાદનું રાજ હોય તો જુદું હોય, યુપીમાં યોગીની સરકાર નથી એની પહેલા તો કેટલું ગુંડા રાજ હતું, ભયંકર ગુંડા રાજ હતું કે લોકો સાંજે 6 વાગ્યા પછી નીકળી ન શકે. યુપીમાં અમુક પ્રદેશ એવા હતા. તો છે ભારત ભૂમિ, પુણ્ય ભૂમિમાં જન્મ, પણ પાછું તો કે એવા પ્રકારનો પ્રદેશ હોય ત્યાં એનો જન્મ થયો, પછી એવા પ્રકારની બહુ જ કટ્ટર ધાર્મિક માન્યતા એવા આતંકવાદીને ત્યાં જન્મ થાય તો શું કરવાનું? એવા ગુંડા ભાઈ લોગને ત્યાં જન્મ થાય. મનુષ્ય રૂપે જન્મ, પણ તો કે આવો જન્મ. પછી આ પૃથ્વી લોકમાં જન્મ છે, પણ તો કે એનો જન્મ તો કે એવા કન્ટ્રીમાં થયો કે સાઉદી અરેબિયામાં થયો, એવી જગ્યાએ એનો જન્મ થયો કે જ્યાં સાવ સિરિયા ને લિબિયા ને અફઘાનિસ્તાન ને એવા બધી ભૂમિમાં જન્મ થયો કે ત્યાંનું વાતાવરણ જ એવું હોય કે એને અમુક પાપકર્મો ત્યાં જ એક્ઝોસ્ટ કરી શકે. આપણે એવું થાય ને કે બિચારા કેટલાય લોકો અફઘાનિસ્તાનમાં હેરાન થાય, સિરિયા ને લિબિયા ને આ બધા સાઉદી અરેબિયાના અમુક કન્ટ્રી કેવા હેરાન થાય. તો એક આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ભૂમિમાં જન્મ છે એ કેવી રીતે નક્કી થાય? તો કે આપણા પૂર્વ કર્મને અનુરૂપ. પછી તમે જો કે જુદા જુદા એમ કે ચાલો ભારત ભૂમિમાં અને પુણ્ય સાડી અને એવું કમ્ફર્ટેબલ જ્યાં હોય લાઈફ ત્યાં એનો જન્મ થયો માની લ્યો એ વ્યક્તિનો, પણ પાછું એના માતા પિતાની કેવી સમજણ છે, એટલે કેવું પેરેન્ટિંગ એને મળે છે, કેવા પ્રકારનું શિક્ષણ મળે, કેવા પ્રકારના મિત્ર મળે, કેવા પ્રકારના શિક્ષકો મળે, સ્કૂલ મળે, આસપાસનું વાતાવરણ મળે. તો ઘણાને તો અતિશય ખૂબ જ પૈસો હોય પરંતુ વિદ્યાનું વેલ્યુ જ ન હોય જરાય, અને અતિશય એ લોકો અધાર્મિક માર્ગે પૈસા ભેગા કરેલા હોય. તો તમે જો 6ઠા અધ્યાયમાં જે અર્જુનના પ્રશ્નનો જવાબ દે છે એમાં ભગવાન અર્જુનને એમ કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, કે કલ્યાણના માર્ગે ચાલનારની દુર્ગતિ નથી થતી, પરંતુ એના આવા 2 જન્મ થાય છે. તો ખાલી શ્રીમંત નથી કહેતા, શુચિનામ શ્રીમતામ ગેહે, કે પૈસો હોય પણ જો શુચિ ન હોય તો એ પૈસો તો અતિશય વિનાશકારી છે. એના કરતા તો ઝૂંપડીમાં જન્મ વધારે સારો. એટલે વ્યક્તિ તમે જો કે એને પોતાની પૂર્વ વાસના ના એવા પ્રકારના એના સકંજામાં આવીને, એની ઝાડમાં આવીને પૂર્વ વાસના અનુસાર પોતાને મન ફાવે એવા કર્મો કરેલા હોય મનુષ્ય જન્મ મળ્યો હોય ત્યારે, પછી તો કે આવી કેટલી પ્રોબેબિલિટી વાળી એને પ્રોબેબિલિટી વાળા જન્મ મળવાના, કે કેવી ભૂમિ હશે, કેવા માતા પિતા હશે, કેવા પ્રકારનો દેશ હશે, કેવા શાસકો હશે, કેવા પ્રકારની એની હેરાનગતિ હશે. લાઈક આજે હું એમ જ પેલું લોકસભામાં નરેન્દ્ર મોદી બોલતા હતા તો હું જરાક એની સ્પીચ સાંભળતી હતી આજે, થોડીક જ સાંભળી, કે મને તો ખબર નહોતી આટલી બધી હિસ્ટ્રીની, બહુ ખબર નથી હોતી, પણ મને ત્યારે બધી ગોવાની અત્યારે ખબર પડી કે આપણી આઝાદીના પછી 15 વર્ષ પછી લોકો મુક્ત થયા, અને એ વખતે એમ કે નહેરુએ એવું કીધેલું કે ભલે ત્યાં એ લોકોની જે કાંઈ અંદરની પરિસ્થિતિ હોય, અગર એ લોકો સત્યાગ્રહના માર્ગે છે તો એ લોકોએ જાણવું જોઈએ કે હું સેના નહીં જ મોકલું. તો નરેન્દ્ર મોદી એમ ડાયરેક્ટ કરતા હતા કે આખો દેશ આઝાદીની આ મુક્તિનો આનંદ માણી રહ્યા હતા,
એ લોકો 15 વર્ષ સુધી હેરાન થયા અને શાસક એવા હતા કે એને આવી રીતે આટલી બધી પરેશાની હતી, હેરાનગતિ હતી, તો કે હું આર્મી મોકલીશ નહીં. શા માટે નહીં મોકલો? તો કે મારી ઇન્ટરનેશનલ ઇમેજ શાંતિદૂતની છે, શાંતિપ્રિય શાસકની છે, તો મારી ઇમેજ ખરાબ થઈ જાય. તમે જીવો કે મરો, આઈ ડોન્ટ કેર, પણ મારી તો જે છબી છે એ જરાય ખરડાવી જોઈએ નહીં. તો વિચાર કરો કે કે ભારતમાં જ પણ શાસક આવા હોય તો એક જ દેશમાં એ લોકોને આઝાદ થતા બિચારાને આટલા વાર લાગી. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હતા તો કે જુનાગઢ છે, પછી હૈદરાબાદ છે, બધાને એને ફટાફટ એક જ સરસ સ્ટ્રેટેજીથી બધાને છૂટા કરી દીધા બ્રિટિશરોના સકંજામાંથી. એટલે કેવો શાસક મળે ઘરમાં, કે જેવી રીતે એવા ડાપણવાળા માતા પિતા છે તો એ પુણ્ય છે. એવી રીતે શાસક જે છે એ ધાર્મિક હોવો એ પુણ્ય છે. એટલે વૈદિક પ્રેયરમાં હંમેશા એવું, અમારે ત્યાં કોઈમ્બતુર અમને પ્રેયર કરાવે ને, પ્રેયર મંદિરમાં થાય ને, તો અમને હંમેશા અમે લોકો બોલતા, રાજા ધાર્મિકો વિજયી ભવતુ, કે એવો ધાર્મિક રાજા જે છે એનો હંમેશા વિજય થાય. તો ધાર્મિક છે, યોગ્ય રાજા છે, તો પ્રજા છે એને તો કે શાંતિ હોવાની. એટલે વ્યક્તિએ પોતાની આવી વાસના અનુસાર કર્મ કરેલા હોય તો ચિત્ર વિચિત્ર યોનિ પ્રાપ્ત થાય, એવી ભૂમિ પ્રાપ્ત થાય, શાસક પ્રાપ્ત થાય, એવા પ્રકારના માતા પિતા અને આસપાસનું એન્વાયરમેન્ટ એ મુજબ થાય. એટલે આની પહેલા મેં તમને વાત કરી હતી કે વિજ્ઞાનમય જે છે એ કેવો હોશિયાર છે, કે કેવું એને આખું આસપાસનું વાતાવરણ ક્યાં જશે, કેવા લોકોની વચ્ચે જશે, કેવું શરીર હશે, કેવો લોક હશે, આસપાસ સમજદાર લોકો હશે કે બધા દુષ્ટ લોકો હશે, એ બધી જ બ્લુ પ્રિન્ટ પોતે મરતા પહેલા ભગવાનને આપીને આવે કે જો મેં આવા બધા પાપ ને પુણ્યના ગોટાળા વાળ્યા છે. એટલે ભગવાન એની બ્લુ પ્રિન્ટ, એને એવા પાપને એક્ઝોસ્ટ કરવા માટે એક્ઝેક્ટ એવા માથાના લોકો આવે તો એક્ઝોસ્ટ થાય. ને ઘણી વાર લોકોને પોતાની સાસુ સામે એવો વાંધો હોય તો એને ખબર નથી કે આપણે ગયા જન્મે, ઓનેસ્ટલી ગયા જન્મે એવા પાપ કરેલા હોય તો એક્ઝેક્ટલી એને ન્યુટ્રલાઇઝ કરવા માટે એવી જ સાસુ આપવી પડે. સમજદાર આવે તો તમારું પાપ ક્યાંથી ન્યુટ્રલાઇઝ થાય? પાપ એક્ઝોસ્ટ ક્યાંથી, ન્યુટ્રલાઇઝ થાય, સોરી, એક્ઝોસ્ટ ક્યાંથી થાય? સમજાય છે? એટલે જ્યાં જે લોકો આપણી આસપાસ ગોઠવેલા છે, જે ભોગ આપણને પ્રાપ્ત થાય છે, કમ્ફર્ટેબલ સિચ્યુએશન, ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું, લોકોની સમજ ના સમજ, મેચ્યોરિટી ઇમેચ્યોરિટી, બધું જ તો કે એ બ્લુ પ્રિન્ટ આપણે ભગવાનને આપીને આવ્યા હોય. અને ભગવાનને જે ડિઝાઇન આપી છે એક્ઝેક્ટ એવી જ વ્યક્તિ સાથે લગ્ન, એવા જ છોકરા મળે, એવી જ સાસુ, બધું જ બ્લુ પ્રિન્ટ અનુસાર જ. એટલે તો ગીતાજીમાં જે ભગવાનનું વાક્ય છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ, તું જે માંગ ને એવી જ રીતે ભજામ્યહમ, એટલે એ જ બધું હું તને આપું છું. તો તમે એમ કહો કે એટલે આટલું દુઃખ થોડું માંગ્યું? દુઃખ નથી માંગ્યું, પણ એવા કર્મો કર્યા છે તો ભગવાને તો પછી એ પ્રમાણે પાપકારી કર્મો કર્યા છે. તો એવા ટોટલી નોનસેન્સ, ઇમેચ્યોર, અધાર્મિક લોકો તમારી આસપાસ હશે, કારણ કે આપણે પાપ કર્મ આપ્યા છે. એ પીડા આપશે તો જ હું મારું પાપ કર્મ એક્ઝોસ્ટ કરી શકીશ, તો જ એ પાપ કર્મ આપણને ભોગવવાની અનુકૂળતા એમાં જ હોય. અતિશય માનસિક પરિતાપ થાય, સંતાપ થાય, એમ થાય આ ક્યાં આ મારી લાઈફમાં વ્યક્તિ આવી. તો ખરેખર જ્યારે એવી વ્યક્તિ લાઈફમાં હોય માથાની અને બહુ જ તકલીફ થતી હોય, તો પ્લીઝ તમે રિએક્ટ નહીં કરો. તમે જો એ જે છે એ ભોગવી લ્યો તો નવા કર્મો નહીં બાંધો, કે ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આપણે કર્યા છે એવા ચિત્ર વિચિત્ર કર્મો કર્યા છે, આપણે આપણી પૂર્વ વાસનાના ધક્કાથી આપણે કરેલું હશે જન્મો જન્માંતરમાં, તો જ ભગવાન આવી ઇમેચ્યોર વ્યક્તિને, અક્કલ વગરની વ્યક્તિને, લો આઈક્યુ વાળી વ્યક્તિને, ન સમજદાર વ્યક્તિને, આટલી બધી મુશ્કેલી જેમાં છે એવી વ્યક્તિને તો જ મૂકે
એટલે ક્યાંય કોઈનું મળવું ક્યારેય અકસ્માત નથી. ભગવાને તો કે આવું એકદમ જાણી જોઈને બધું જ એટલે બધું જ એવા આકડા ચુકડા એમ જ ભીડાવી દીધા હોય કે બરાબર ત્યાં આગળ જ આપણા કર્મોનો ભોગવટો થાય. કર્મના ભોગવટા માટે જ ભોગભૂમિ, એટલે જ એવા માણસો, એવી પરિસ્થિતિ, એવું એટલે જ આવતું હોય. ખાલી મને ચોઈસ ત્યાં એટલી જ છે કે ત્યારે ફરીથી રિએક્ટ કરીને, ગુસ્સો કરીને, દુઃખ કરીને, ઝઘડાપટ્ટી કરીને નવા કર્મ નથી ઉભા કરવા, એ સંકલ્પ હોવો જોઈએ. અને ત્યારે ઓબ્જેક્ટિવલી એઝ ઇટ ઇઝ જે થતું હોય કરતા રહીએ અને ઓબ્જેક્ટિવલી જોવાની કોશિશ કરીએ કે એક્ઝેક્ટલી મારું વાવેલું ભગવાન ને મેં બ્લુપ્રિન્ટ આપી છે એટલે મને આપી દે છે. ભોગવી લ્યો, છૂટા થાવ, બસ ભોગવટો કરીને છૂટો થવાનો. ધીસ ઇઝ વોટ માય કર્મા ઇઝ. બસ એક દરેક વખતે જોયા કરીએ તો દુઃખ નહીં થાય અને કરવાનું, એમાં જે કઈ કરવાનું હશે એ કરી, વાર્તા પૂરી, પૂર્ણ વિરામ, અને આગળ વધો. કરવાનું કરો, પૂર્ણ વિરામ, આગળ વધો. એટલે વ્યક્તિ, ભગવાન જે છે એ એક્ઝેક્ટલી તો કે આવી જ ભોગભૂમિ, આવું જ બધું કરે. આપણને એમ થાય અરે આટલા બધા જીવો ભગવાન કેવી રીતે કરતો હશે? સંકલ્પ માત્ર એના, કોઈ આયાસ વિના, ખાલી સંકલ્પ. બહુશ્યામ પ્રજા યેતિ, તૈત્તરીય ઉપનિષદમાં છે ને કે હવે હું એકમાંથી બહુ થાઉં, બહુ બધું રૂપે હું પ્રગટ થાઉં, ધેટ્સ ઓલ. એટલે સંકલ્પ માત્રથી આવા બધા જ જેટલા જીવો છે એ બધા જ ના, ખાલી મનુષ્ય નહીં, બધા જ 84 લાખ યોનીમાં જે જીવ છે એને જે કર્મો છે તદ અનુરૂપ એને બધું આપી દેશે. અને આવી રીતે પોતે વિચિત્ર યોનીમાં કર્માનુસાર એ ફર્યા કરશે ચોઇસલેસલી બિચારા. અને પછી આ વિજ્ઞાનમય છે, એ આવી રીતે ફર્યા કરે છે, વિજ્ઞાનમય. કોઈ વાર અધો યોની, કોઈ વાર ઉર્ધ્વ યોની, કોઈ વાર અધોલોક, કોઈ વાર ઉર્ધ્વ લોક, જુદી જુદી. તો કે એ બધે આવી રીતે ફર્યા કરે. ઇન શોર્ટ, આપણને જે શરીર પ્રાપ્ત થાય, એન્વાયરમેન્ટ પ્રાપ્ત થાય, પેરેન્ટ, સગાવાલા, મિત્ર, એ બધું જે કંઈ પ્રાપ્ત થાય એ એક રીઝન નથી, અસંખ્ય રીઝન્સથી એક્ઝેક્ટ આવા પ્રકારનું બધું પ્રાપ્ત થતું છે. અસંખ્ય રીઝન છે. અને અસંખ્ય રીઝન તો કે આપણે કરીને આવ્યા હોય એટલા માટે. એટલે આવો વિજ્ઞાનમય છે કે જે પોતે પોતાની ડિઝાઇન ભગવાનને આપે, એટલે ભગવાન એને આવી બધી જગ્યાએ મોકલ્યા કરે, ફર્યા કરે ચોઇસલેસલી બિચારો. અને વિજ્ઞાનમય જે છે એની આ બધી અવસ્થા છે. છેલ્લી લાઈનમાં કે છે સુખ દુઃખ એની અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ બધી એની અવસ્થા છે. એટલે વિજ્ઞાનમય જે છે એ ટૂંકમાં એ બધા સુખ દુઃખનો ભોગતા છે. એ જુદા જુદા કર્મોનો કરતા છે. જે કઈ કર્મો થાય, હું કરું તો નેચરલી પછી એનાથી જન્મતા સુખ દુઃખ નો એ ભોગતા છે, કરતા છે, માટે ભોગતા છે. એટલે એ બધા સુખ દુઃખ જે છે એ કોના માટે છે? તો કે વિજ્ઞાનમય માટે છે, આત્મા માટે નથી. એક્ઝેક્ટલી સચ્ચિદાનંદ આત્માના કોઈ સુખ દુઃખ નથી, વિજ્ઞાનમયના છે. શા માટે વિજ્ઞાનમય? તો કે વિજ્ઞાનમય કીધા કરે છે કે હું કરું એટલે ના છે. પછી બધી અવસ્થા છે, ત્રણેય અવસ્થા, એ પણ આત્માની અવસ્થા નથી, એ પણ વિજ્ઞાનમયની છે. એટલે તમે જો કે બધી અવસ્થામાં પાછું મને એવું જ થાય કે એ અવસ્થા બધી મારી છે. ખરેખર કોની છે? તો કે એ વિજ્ઞાનમયની છે. તો આપણને એવું થાય કે એ અવસ્થા અને એ વિજ્ઞાનમય અને હું એ બે જુદું કેવી રીતે ખબર પડે? તો તમે જો કે જ્યારે જાગ્રત અવસ્થા હોય ત્યારે એ વિજ્ઞાનમય એવું છે, જે કર્મ કરે તો એમ કે મેં કર્મ કર્યું, અને જાગ્રત અવસ્થાનો અનુભવ જે છે એ વિજ્ઞાનમય કરે છે. પછી સુષુપ્તિનો અનુભવ કરે છે. સુષુપ્તિ
વખતે એ હું કહેનારો સૂઈ જાય છે, પણ છતાં ઉઠીને એને ખબર છે વિજ્ઞાનમયને કે મને સરખી ઊંઘ આવી ન આવી. પછી સ્વપ્નનો પણ એ અનુભવ કરે છે. એક જાગ્રતનો અનુભવ, એ જાગૃતા જ્યારે છે ત્યારે એ તો કે એનું ડ્રીમ સ્ટેટ નથી. ડ્રીમ સ્ટેટ છે ત્યારે તો કે ડીપ સ્લીપનું સ્ટેટ નથી. ત્રણેય અવસ્થા તો કે એની આવન જાવન થશે. જાગ્રત હોય ત્યારે સ્વપ્ન નથી, સ્વપ્ન છે ત્યારે સુષુપ્તિ નથી, પણ ત્રણેય અવસ્થામાં તો કે આત્મતત્વ ચૈતન્યની હાજરી હંમેશા છે. વિજ્ઞાનમય જે જાગ્રતનું વિજ્ઞાન, જાગ્રત અવસ્થામાં જે હું કહેનારો છે, સુષુપ્તિમાં તો કે અત્યારે એ ટાઈમ બિંગ એની તો કે લય થયો છે. પણ આત્માનો લય થઈ જાય છે તો કે ના, આત્મા ત્રણેય અવસ્થામાં અનુસ્યુત છે. એટલે આ ત્રણેય અવસ્થા વિજ્ઞાનમયની છે, આત્માની નથી. હા, આત્મા આ ત્રણેય અવસ્થાને સસ્ટેન કરે છે. ત્રણેય અવસ્થા નું હોવાપણું તો કે આત્માથી છે, પણ આત્માની એ અવસ્થા નથી. આત્મા જાગૃતા નથી, આત્મા તો કે સ્વપ્ન દ્રષ્ટા નથી. આત્મા છે એ તો કે આ સુષુપ્ત, એ તો કે સુષુપ્તિ અવસ્થા વાળો આત્મા નથી. આત્મા એ ત્રણેયમાં અનુસ્યુત છે. અવસ્થાઓ એક છે તો બીજી નથી, બીજી છે તો ત્રીજી નથી. એટલે વિજ્ઞાનમય જે અહંકાર છે, જે હું કે છે, એના માટે સુખ દુઃખ છે, એના માટે આ ત્રણેય અવસ્થા છે. આત્મા એ ત્રણેય અવસ્થાને, સુખને દુઃખને બધાને સસ્ટેન કરનાર છે. સુખને પણ એ જ હોવાપણું આપે છે, દુઃખને પણ હોવાપણું એ જ આપે છે. એટલે દુઃખની વૃત્તિ જે છે એને પણ સસ્ટેન આત્મા કરે, સુખની વૃત્તિ પણ આત્માથી સસ્ટેન થાય. એ આનંદમયમાં હું વધારે એ તમને વિસ્તૃત કરીશ કે સુખ અને દુઃખ, કોઈ બી વૃત્તિ, સુખ અને દુઃખ, સુખ, બધી વૃત્તિને આત્મા જ તો કે સત્તા સ્ફૂર્તિ હોવાપણું એ બધું આત્માથી જ છે. એટલે અહીં આગળ કહે છે કે આ બધી ત્રણેય અવસ્થા વિજ્ઞાનમય માટે છે. અને એ વિજ્ઞાનમય હવે આટલું વર્ણન કર્યા પછી હવે કહે છે કે માટે, હજી થોડું વર્ણન કરીને કહે છે કે માટે વિજ્ઞાનમય ક્યારેય સચ્ચિદાનંદ હોઈ ન શકે. એ સચ્ચિદાનંદ આત્મા છે, વિજ્ઞાનમય વિજ્ઞાનમય છે. એ બેને છૂટા પાડે છે. હજી એના રીઝન આપે છે કે ક્યારેય આ જે છે પર આત્મા વિજ્ઞાનમય હોઈ ન શકે, એનું હજી રીઝન આપે છે. શ્લોક નંબર 56. अतः नायं परात्मा स्यात् विज्ञानमय शब्दतः विकारित्वा जडत्वा च परिच्छिन्नत्व हेतुतः दृश्यत्वात् व्यभिचारित्वात् नानित्यो नित्य इष्यते. कैसे अतः नायम अतः विकारित्वात् जडत्वात् परिच्छिन्नत्व हेतुतः दृश्यत्वात् व्यभिचारित्वात् अयं विज्ञानमय शब्दतः परात्मा न स्यात् अनित्यः नित्य न इष्यते. कैसे કે વિજ્ઞાનમયનું આવું સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? તો કે આ વિજ્ઞાનમયનું આવું સ્વરૂપ છે. આટલા બધા રીઝન આપે છે. વિકારિત્વાત કે વિકારી છે, જડત્વાત એ જડ છે, પરિચ્છિન્નત્વ હેતુતઃ એ પરિચ્છિન્ન અર્થાત લિમિટેડ કે સીમિત છે, મર્યાદિત છે. દ્રશ્યત્વાત વ્યભિચારિત્વાત એ દ્રશ્ય છે અને વ્યભિચારી અર્થાત એ તો કે એમાં સાતત્ય નથી, એમાં કન્સિસ્ટન્સી નથી વ્યભિચારી એટલે. અને માટે કે છે
વિજ્ઞાનમય શબ્દતઃ પરાત્મા ન સ્યાત, માટે વિજ્ઞાનમય કદી પરમાત્મા હોઈ ન શકે. અને અનિત્ય નિત્ય ન ઈષ્યતે, એટલે અનિત્ય જે છે વિજ્ઞાનમય જે અનિત્ય છે એ કદી નિત્ય હોઈ શકે નહીં. આટલા બધા રીઝન આપે છે કે વિજ્ઞાનમયનું આવું સ્વરૂપ છે, વિકારી છે, એ જડ છે, એ મર્યાદિત છે, એ દ્રશ્ય છે, એ તો કે એનામાં કોઈ પણ પ્રકાર વ્યભિચારી છે, સાતત્ય નથી, અને માટે વિજ્ઞાનમય કદી પરાત્મા ન હોઈ શકે, અનિત્ય કદી નિત્ય હોઈ શકે નહીં. પરમાત્મા કે આત્મતત્વ જે છે એના સ્વરૂપનું, પરમાત્માનું સ્વરૂપ આગળ વર્ણન કર્યું છે કે અસંગ છે, સાક્ષી છે, નિત્ય છે, અખંડ છે, અદ્વય છે, અપરિછિન્ન છે. જ્યારે વિજ્ઞાનમય એનાથી તદ્દન અલગ છે, વિરુદ્ધ સ્વભાવ વાળું છે. સૌથી પહેલું તો કે વિજ્ઞાનમય શબ્દ છે ને એનાથી જ આપણને ખબર પડે કે પરાત્મા હોઈ શકે નહીં, વિજ્ઞાનમય શબ્દ માત્રથી. કેમ શબ્દ માત્રથી ખબર પડે કે પરાત્મા નથી? તો મેં તમને આની પહેલા વાત કરી હતી કે મય શબ્દ જે છે એ મય જે પ્રત્યય જે છે ને, તો સંસ્કૃતમાં પ્રત્યય નો મિનિંગ હોય, એમને પ્રત્યય ન લાગેલો હોય. લાઈક એનો ધનવાન હોય તો એ વત, પછી બુદ્ધિમાન તો મત પ્રત્યય તો વાન, પછી આવું વત, મત, ભગવાન, તો એ બધા વાન, માન, એ બધાના મિનિંગ છે, એમને નથી. એમ અહીંયા બી વિજ્ઞાનમય શબ્દ છે, તો મય શબ્દનો એ પ્રત્યયનો અર્થ છે. આની પહેલા આપણે જોયું હતું કે મય પ્રત્યય જે છે એના બે મિનિંગ છે, વિકારાર્થે, પ્રચુરાર્થે. વિકાર એટલે તો કે જેમાં સતત ચેન્જ આવ્યા કરે, એક સમાન ન રહે, એને વિકારી કહેવાય. પ્રાચુર્ય એટલે તો કે પ્લેન્ટી ઓફ, બહુ જ ખૂબ વધારેના અર્થમાં. લાઈક એનો કે ધનવાન હોય તો વત પ્રત્યય જે છે, તો ધન બહુ પ્રચુર માત્રામાં, વાન. બુદ્ધિમાન તો મત પ્રત્યય જે છે, તો જેની પાસે ખાલી બુદ્ધિ છે ને બહુ જ બુદ્ધિશાળી છે, એટલે ત્યારે આપણે માન અને વાન ગુજરાતીમાં પણ એ પ્રત્યે એ જ મિનિંગમાં આપણે વાપરતા હોય છે. તો અહીંયા બી તો કે વિજ્ઞાનમય શબ્દ છે, તો મય પ્રત્યય આઈધર પ્રાચુરાર્થે, પ્રચુરતાના અર્થમાં, ખૂબ જ વધારેના અર્થમાં, ઓર તો કે વિકારના અર્થમાં. એટલે અહીંયા આગળ પંચકોશ વિવેકમાં જ્યારે વિજ્ઞાનમય, અન્નમય, જે મય શબ્દ જે સતત લાગેલો છે એ આપણે, મેં ગઈ વખતે તમને કીધું, પ્રાચુર્યના અર્થમાં નથી, પરંતુ વિકારાર્થે મય પ્રત્યય છે, મય પ્રત્યય. તો વિકાર એટલે શું? તો કે જેમાં સતત પરિવર્તન છે, પરિવર્તનશીલ છે, એ વિકાર. તો વિજ્ઞાનમય શબ્દ માત્રથી ખબર પડે કે પરાત્મા હોઈ ન શકે. વિજ્ઞાનમય શબ્દ જ બતાવે છે કે જેની અંદર સતત વિકાર છે, પરિવર્તન છે. જ્યારે પરમાત્મા જે છે એ હંમેશા એક સમાન છે, એ વિકારી નથી, એ નિર્વિકારી છે, એ અદ્વય છે, એ હંમેશા અવિક્રિય, અખંડ, અદ્વય છે. જ્યારે વિજ્ઞાનમય શબ્દ માત્રથી મને ખબર પડે છે કે એ કદી પરાત્મા હોઈ શકે નહીં. એટલે પહેલું તો આપણને એ પરાત્મા નથી, એ પહેલું રીઝન આ ખબર પડી. પછી અહીંયા કે છે એનો વિકાર, આપણને એવું થાય કે વિકારી, પેલું કે છે ને વિકારીત્વાત, તો એક તો તમને વિજ્ઞાનમય શબ્દથી વિકારી ખબર પડે, બીજું આપણને એવું થાય કે કેવી રીતે વિજ્ઞાનમયમાં કેવા વિકાર આવે છે, કે જે હું કહે છે એ વિજ્ઞાનમય છે, તો એમાં કેવા વિકાર આવે છે? તો કે વિજ્ઞાનમયના વિકાર તમે જુઓ કે હમણાં 8 વાગ્યા સુધી પ્રવચન સાંભળે તો એમ કે હું શ્રોતા છું, પછી કિચનમાં જશે તો એમ કહેશે કે હું તો રસોઈ કરનાર છું, પછી ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે તો હું તો ખાનાર છું,
બેડમાં જાય તો કે હું સુઈ જનાર છું, તો અત્યારે એ સુઈ જનાર છે, પછી જાગનાર છે, પછી તો કે સ્ક્રીન સામે જોઈને ટીવી જોનાર છે. તો દરેક વખતે એનામાં તમે જો કે સતત પરિવર્તન આવ્યા કરે છે. એટલે વિજ્ઞાનમય એક સમાન નથી. તમે દરેક વખતે એને સવાર બપોર સાંજ પૂછો તો દરેક વખતે વિજ્ઞાનમય તમને મોબાઈલમાં જુદા જુદા જવાબ આપશે. અત્યારે તો હું આ છું, અત્યારે તો હું આ છું. પાછા એના રોલ લઈ બદલાયા કરે, એક સમાન એના રોલ બી નથી. એક વ્યક્તિ સામે આવશે તો કે હું દીકરી છું, ને બીજી વ્યક્તિ સામે આવશે તો કે હું માં છું, ત્રીજી વ્યક્તિ સામે આવે તો કે હું પુત્ર વધુ છું. તમે જો એ વ્યક્તિમાં કેટલા સતત પોતે વ્યક્તિએ બદલાયા કરે, વ્યક્તિ તરીકે એને પોતાને જ ખબર નથી પોતે કોણ છું. જુદું જુદું જે વ્યક્તિ આવે એટલે પોતાના જુદા જુદા નામકરણ કર્યા કરશે, અને જે કર્મો કરશે એ કર્મો કરનાર એ પોતાની જાતને ઓળખે છે. તો આવો વળી સતત બદલાતો, એ પોતાની કાચીડાની જેમ રંગ બદલતો જે છે, એ આવો વિકારી કોઈ દિવસ પરાત્મા હોઈ શકે? પરમાત્મા છે તો એ તો હંમેશા એક સમાન છે. એમાં તો કોઈ પણ પ્રકારના એવા પરિવર્તન કે વિકાર તો સંભવી જ ન શકે. એટલે જે વિકારી હોય એ હંમેશા આવા પરિવર્તનશીલ હોય, એ હંમેશા તો કે અત્યારે આવું પરિવર્તન છે, પછી તો કે બીજા બધા પરિવર્તન તો છે જ, ષડભાવ વિકારના પરિવર્તન છે. માટે જન્મ મરણવાન છે આ વિજ્ઞાનમય. અસ્થિ જાયતે વર્ધતે એ બધા તો કે એનામાં વિકારો, પણ એ વિકારો પણ એનામાં આવ્યા કરે છે. એટલે કે છે આવું વિકારિત્વાત અતઃ વિકારિત્વાત પરાત્મા ન સ્યાદ. આવું વિકાર એનામાં આવ્યા કરે છે, એટલે ક્યારેય એ પરાત્મા હોઈ શકે નહીં. પછી પાછું વિકારિત્વાત, પછી આગળ કે છે જડત્વાત. પાછો વળી આ વિજ્ઞાનમય કેવો છે તો કે તો જડ છે. તમે એમ કહ્યું કે એટલે જડ થોડું હોય, જડ હોય ટેબલ જેવું જડ, તો એ તો કઈ બોલી થોડી ના શકે. તો કે જડ જે છે એ અહીંયા આગળ શાસ્ત્રમાં જડ શબ્દ જે છે એ ઇનર્ટના અર્થમાં નથી. જડત્વાત એટલે શું? તો કે જેને પોતે સ્વયં પ્રકાશવાન નથી, પોતાને હોવા માટે પોતાનું અસ્તિત્વ એને બીજેથી ઉછીનું લીધેલું હોય એને જડ કહે છે. એટલે વિજ્ઞાનમયે પોતાનું પોતે જે પ્રકાશિત દેખાય છે વિજ્ઞાનમય, મેં નિર્ણય લીધો, મેં કર્યું, એ તો હું ત્યાં હાજર હતો ને હતી તો બધું બરાબર થયું. મને એમ થાય કે એ બધું વાંચે છે, વિચારે છે, નિર્ણય લે છે, તો એને તમે જડ કેવી રીતે કરો? બરાબર છે, બરાબર છે, બધું કરે છે, એ બધું જ એનો પોતાની બુદ્ધિથી જે બધા પ્રકારના ડિસિઝન કર્મો પછી કરે, બુદ્ધિથી નિર્ણય લઈને, તો એને આત્મા પાસેથી એ જે ચૈતન્ય, આત્મ ચૈતન્ય જે પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત, ત્યાંથી એને ચેતના પોતે ઉછીની લીધેલી છે. એટલે સ્વયં ન ભાતિ, પોતે સ્વયં પ્રકાશિત નથી, એ તો કે ઉછીના પ્રકાશથી પ્રકાશિત છે. એટલે આપણે આગળ જોયું કે બુદ્ધિ એવું માધ્યમ છે કે જેમાં એ આત્મ તત્વને પોતે પ્રકાશિત કરી શકે, અને એનાથી પોતે બધા નિર્ણય લે, અને પછી એમ કે મેં કર્યું. પણ વિજ્ઞાનમય જે છે એ તો જડ છે, એકચ્યુઅલી જડ છે. એ સ્વયં ન ભાતી, એ અનુભાતી, એ આત્મા પ્રકાશે છે માટે બુદ્ધિ પ્રકાશે છે. આત્મતત્વ ન પ્રકાશે, આત્મતત્વ પોતે સ્વયં પ્રકાશ છે, એ છે તો એ છે. એટલે એ વિજ્ઞાનમય જે છે એ પોતે જડ હોવાથી વિકારીત્વાત જડત્વાત એ કદી પરાત્મા હોઈ શકે નહીં. એટલે બીજું રીઝન આપ્યું જડત્વાત. પછી હવે ત્રીજું રીઝન આપે છે પરિચ્છિન્નત્વ હેતુતઃ. પાછો વિજ્ઞાનમય કેવું છે તો કે એ કઈ સર્વવ્યાપી નથી, એ તો પોતે મર્યાદિત છે. કેટલો? તો કે એક શરીર પૂરતો જ. એ કઈ સર્વવ્યાપી નથી, એ કઈ
સમગ્ર બ્રહ્માંડના કણકણમાં આ વિજ્ઞાનમય વ્યાપક નથી. વિજ્ઞાનમયનું કદ કેટલું? તો કે આ શરીર પૂરતું છે. એટલે વિજ્ઞાનમય જે છે એનું, આ અહંકારનું, આ એક જ શરીર સાથે તાદાત્મ્ય છે. આ એક જ શરીર સાથે, એને અહંકાર કહે છે. દેટ ઇઝ વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાનમય જે છે એનું માત્ર આ જ કાર્યકારણ સંઘાત સાથે, આ જ શરીર મન બુદ્ધિ સાથે તાદાત્મ્ય છે. માટે વિજ્ઞાનમય તો મર્યાદિત થઈ ગયો, પરિચ્છિન્ન થઈ ગયો. આ કાર્યકરણ સંઘાત પૂરતું જ એનું અસ્તિત્વ છે. બીજા કાર્યકરણ સંઘાતમાં આ વિજ્ઞાનમય અહંકાર ત્યાં પ્રકાશતો નથી, ત્યાંય નથી. એટલે એ તો આવો પરિચ્છિન્ન છે, એક જ દેશકાલ પૂરતો મર્યાદિત છે. અને વિજ્ઞાનમયને કારણે બહુ બધા અહંકાર છે, મેની ઈગો એને કારણે છે. એટલે આત્મા એક છે, વિજ્ઞાનમય ઘણા છે. જે આપણને એવું થાય ને કે અરે અત્યારે બધા બહુ આત્માની વસ્તી વધી ગઈ છે, બહુ બધી ભારતની વસ્તી વધી ગઈ, દુનિયાનું પોપ્યુલેશન વધ્યું, તો વિજ્ઞાનમયની વસ્તી વધે છે, અહંકાર વધે છે. આત્મતત્વ નો જન્મ મરણ નથી, વિજ્ઞાનમયની આવન-જાવન છે. એ આવા ચિત્ર વિચિત્ર યોનિમાં એ ભટકે છે વિજ્ઞાનમય. આત્મા તો આખા બ્રહ્માંડમાં ખીચો ખીચ છે, એને ક્યાંય આવન-જાવનની જગ્યા જ નથી. વિજ્ઞાનમય છે જે પોતે આવી રીતે યાત્રી તરીકે, જીવ જે છે એ યાત્રી તરીકે બધી આવન-જાવન કરે છે. એ તો કે એક શરીર પૂરતો મર્યાદિત છે. એટલે વિજ્ઞાનમય ખાલી એક જ શરીર મન બુદ્ધિમાં કન્ફાઇન્ડ છે, એક જ શરીર મન બુદ્ધિમાં રહેનાર છે. એ કેવી રીતે સર્વવ્યાપી હોય, એ કેવી રીતે પરાત્મા હોઈ શકે? એ તો આવો પરિચ્છિન્ન છે. અને સાથે સાથે હજી આગળ કહે છે પરિચ્છિન્નત્વાત દ્રશ્યત્વાત. પાછો આ વિજ્ઞાનમાં કેવો છે ખબર છે? તો કે એ તો આત્મા માટે એ દ્રશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. વિજ્ઞાનમાં એ પોતે દ્રષ્ટા થઈને બેઠો છે, ખરેખર એ દ્રષ્ટા નથી. આપણે એમ થાય કે કેવી રીતે વિજ્ઞાનમય જે છે આપણને તો વિજ્ઞાનમય જ આત્મા લાગે, મેં કર્યું એટલે હું જ છું એવું જ લાગે. તો કે ના, વિજ્ઞાનમય અન્નમયની જેમ, મનોમયની જેમ એ પણ દ્રશ્ય જ છે. કેવી રીતે ખબર પડે તમને? તો આપણે કોઈને પૂછીએ ને કે આ આટલું સરસ કોણે કર્યું, આ તો ખરેખર બહુ જ સરસ છે, કોણે કર્યું? મેં કર્યું. તો મને ખબર છે મેં કર્યું આ. તો એ જે કરનારો જે છે, જે કઈ સર્જન કર્યું અને હું એ કહું છું કે મેં આ કર્યું, તો એ જુદા છે. કરનારો એ વિજ્ઞાનમય છે, અને વિજ્ઞાનમય જે કર્યું છે એને હવે એ કહે છે કે હા, મેં કર્યું, મેં નથી કર્યું, મારાથી નથી થઈ શકતું. એ બધું પાછું કોણ જાણે છે? તો કે આત્મતત્વ જે છે એને એ બધી વસ્તુ નો એ તો કે દ્રષ્ટા છે. વિજ્ઞાનમય કરે છે, વિજ્ઞાનમય નથી કરતું. વિજ્ઞાનમયની આવડત ઓછી છે, તો બધું તો કે એ આત્મતત્વ ના માટે એ બધું દ્રશ્ય છે. એટલે આત્મા માટે, હું માટે, સચ્ચિદાનંદ આત્મા માટે એ સાક્ષી દ્રશ્ય છે. જ્યારે અન્નમયની વાત આવે તો સીધું દ્રશ્ય છે કે મને મારું શરીર દેખાય છે, પરંતુ મારી ઇમોશન્સ માટે એને સાક્ષી દ્રશ્ય કહેવાય. કે મને ગુસ્સો આવે છે, મને આજે મારું મૂડ બરાબર નથી, તો એ આંખથી નથી દેખાતું, ધેટ ઇઝ સાક્ષી દ્રશ્ય. કે મને એ અનુભવાય છે કે મને અત્યારે બહુ લો ફીલ થાય છે, મને ઇરિટેશન થાય છે, એવું હું કહું. એનો અર્થ એમ કે હું ક્યાંક એને જોઉં છું, એ વૃત્તિને જોઉં છું ને, તો હું કહી શકું ને મને ગુસ્સો આવે છે. મને એવું એને જોઈને પછી એટલી બધી એમ અણગમો થયો ને,
એવું ઇરિટેશન થયું, પછી હું તો કઈ બોલી જ નહીં. ઓકે, તમને અણગમો થયો એ તમને દેખાયો ને, તો દેખનાર અને જે દેખાય છે એ બે જુદા થયા. દેટ ઇઝ સાક્ષી પ્રત્યય. આંખથી નથી દેખાતું પણ મનની આંખથી દેખાય, દેટ ઇઝ સાક્ષી પ્રત્યય. એમ વિજ્ઞાનમયના કામ વિજ્ઞાનમય કરે છે, નથી કરતો. વિજ્ઞાનમય પણ હુંને માટે, આત્મ તત્વ માટે વિજ્ઞાનમયના કર્મો આત્મા પ્રકાશિત કરે છે, આત્મા જોવે છે. એમ વિજ્ઞાનમયની બધી જ વસ્તુ, એ અહંકાર, એ જીવના કર્મો આત્માને દેખાય છે. દેટ ઇઝ સાક્ષી પ્રત્યય. એટલે મેં તમને કીધું કે હું વિજ્ઞાનમય નથી, એ જોવા માટે બહુ ભગવત કૃપા જોઈએ. કારણ કે એ બહુ જ સટલ વસ્તુ છે. વિજ્ઞાનમય દેટ ઇઝ અહંકાર, અને એને જ મેં હું માની લીધો છે. અહંકાર અને આત્મતત્વ, ઓહો, એટલું બધું જબરજસ્ત એનું જોડાણ છે કે વાત જવા દો. એટલે એ બેને જુદા પાડવા, દેટ ઇઝ વેરી વેરી સટલ ટાસ્ક, વેરી સટલ ટાસ્ક. એટલે દ્રશ્યત્વાત, કે એ વિજ્ઞાનમય હંમેશા આત્મતત્વ માટે દ્રશ્ય છે. એટલે ઇન શોર્ટ, આટલું બધું કે છે વિકારીત્વાત, જડત્વાત, પરિચ્છિન્નત્વાત, દ્રશ્યત્વાત. કદી તો કે હું વિજ્ઞાનમય હોઈ શકું નહીં. હજી આગળ કે છે વ્યભિચારિત્વાત, વિજ્ઞાનમય શબ્દતઃ પરાત્મા ન સ્યાत्, અનિત્ય નિત્ય ન ઈષ્યતે. કાલે જોઈ લો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.